સાથે સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં મનપા દ્વારા 450 ઇલેક્ટ્રિક બસોની ડિમાન્ડ કરાઈ છે। તો ફેમ સબસિડીના રકમમાંથી બસ પ્રોક્યોરમેન્ટ માટે માંગણી કરવામાં આવી છે। આગામી 5 વર્ષમાં તબક્કાવાર 1100 ઇલેક્ટ્રિક બસોની જરૂર છે તેવી માંગણી કરી છે। મનપા દ્વારા અત્યાર સુધીમાં 450 ઇલેક્ટ્રિક બસોના ઓપરેશન પૂર્ણ થયા છે। તો પીએમ ઈ ડ્રાઈવ યોજના હેઠળ મનપાને બસો મળી શકે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, સુરતમાં મનપા દ્વારા 450 ઇલેક્ટ્રિક બસોની ડિમાન્ડ કરવામાં આવી છે, શું છે વિગત? હાલ સ્મિતા કહી શકાય કે ફેમ સબસિડીની રકમમાંથી બસનો જે પ્રોજેક્ટ છે એની માંગણી થઈ શકે છે। ત્યારે સુરત શહેરમાં આગામી 5 વર્ષમાં જે રીતે આ વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈને તબક્કાવાર 1100થી વધુ ઇલેક્ટ્રિક બસોની જરૂર પડી શકે છે એવું સ્પષ્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જેને લઈને હવે બસોની જે છે વધુ બસોની માંગણીઓ થઈ રહી છે। એક ઓપરેશન જે છે એ પૂર્ણ થઈ ગયું છે બસોનું, ત્યારે હવે બીજી ઇલેક્ટ્રિક જે બસો છે એની પણ ડિમાન્ડ કરવામાં છે। પીએમ ઈ ડ્રાઈવ સ્કીમ હેઠળ જે છે મનપાને આ બસો મળી શકે છે, જેને લઈને 9 મીટરની લંબાઈની સ્ટાન્ડર્ડ ફ્લોર એસી ઇલેક્ટ્રિક જે બસો હોય છે જેનો મુસાફરો લાભ લઈ રહ્યા છે। ત્યારે 25 લાખ ગ્રાન્ટ મનપાને આ પીએમ ઈ ડ્રાઈવ સ્કીમ હેઠળ મળી શકે છે, જેને લઈને મનપા દ્વારા યોજના હેઠળ વિધિવત ડિમાન્ડ રજૂ કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂઆત કરી છે। જે રીતે સુરતની વસ્તી વધી રહી છે, મુસાફરો જે છે વધુમાં વધુ આ પરિવહન સેવાનો લાભ લઈ રહ્યા છે, તેને જોતા વધુ બસોની જે છે ડિમાન્ડ કરવામાં આવી રહી છે। જી સ્મિતા, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મનપા દ્વારા અત્યાર સુધીમાં 450 ઇલેક્ટ્રિક બસોના ઓપરેશન પૂર્ણ થયા છે।